ઓકે તો ગાઈઝ આપણે આવી ગયા છે એક નવા ગાર્ડન ની અંદર. આપણે ઉના તાલુકાની અંદર એક નવું ગાર્ડન 3જા નંબરનું ઓપન થયું છે. આપણે એની અંદર એન્ટ્રી મારી છે અને મસ્ત ગાર્ડન છે. હવે જોઈએ આપણે આજુબાજુની પબ્લિક વિશે કેવી રીતના છે આ ગાર્ડન ની માહિતી બધી. અને ભાઈ આપણે બેઠા છે એની મુલાકાત લઈએ. હાય ભાઈ, કેમ છો? મજામાં? કયું ગામ ભાઈ? જુનાગઢ ક્યાં આવો છો? ઓહો, મજા છે. અત્યારે તમે હાલમાં આ ગાર્ડન ની અંદર બેઠા છો, તો કેવી તમને ફીલ લાગે છે આ ગાર્ડન નું? બહુ સારું એવું ગાર્ડન બનાવેલું છે ઉના નગરપાલિકાએ. મતલબ અત્યારે સિનિયર સિટીઝન લોકોને સવારે મોર્નિંગ વોક ને કરવું હોય તો એના માટે બેસ્ટ છે. અત્યારે બાળકોને રમત ગમત માટે બહુ સારું બનાવેલું છે. અત્યારે અમે બેઠા છીએ તો બહુ મસ્ત ઠંડો પવન આવે છે. સારું એવું કામકાજ છે અને મજા આવે છે ને આ ગાર્ડન મજા ની? આવે છે. આ અમારા ઉના તાલુકાની અંદર આ 3જું ગાર્ડન નું ઓપનિંગ થઈ છે. હમણાં નવું ગાર્ડન બન્યું છે. ઓકે, તો કોઈ વાંધો નહીં. તો આપણે વિડીયો, હું ક્રિએટર છું, વિડીયો બનાવું છું, તો આપણો આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ ની અંદર જાય તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી ને? કોઈ વાંધો તો નહીં. પબ્લિક ને કહી દો, આપણી ઇન્સ્ટા, આપણે યુટ્યુબ ની અંદર આપણી ચેનલ છે શૈલેષ બ્લોગર 18 કરીને મારી ચેનલ છે બનાવેલી. આ ભાઈની ચેનલ છે શૈલેષ બ્લોગર 18 કરીને. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે, લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે, થેન્ક ચલો. યુ. થેન્ક યુ.